બનાસકાંઠામાં નવી હરિત ક્રાંતિનો પાયો 22,000થી વધુ રિચાર્જ થયા કુવા અને કરવામાં આવ્યું નિર્માણ। બનાસકાંઠામાં પાણીની પરિસ્થિતિ જોતા કેચ ધ રેન કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોએ જિલ્લામાં 1,000 ઉપરાંત ખેત તલાવડીઓ બનાવી છે, જેના પરિણામે ચોમાસાની શરૂઆતના દિવસોમાં સારા વરસાદના કારણે હાલ મોટાભાગની ખેત તલાવડીઓ પાણીથી છલોછલ થઈ ગઈ છે। આ આકાશમાંથી વરસેલ અમૃત સમાન પાણી હવે ઉનાળાની સિઝનમાં ખેતીના કામમાં લાગશે, સાથે જ સિંચાઈના પાણી માટે મહત્વની ભૂમિકા ભજવશે। વરસાદી પાણીના સંગ્રહથી ભૂગર્ભ જળ સ્તર પણ વધારો થશે। તેમાં અમારે પણ પિયત ઓછી થતી હતી અને પશુપાલનનો ધંધો નહોતા કરી શકતા, એના માટે અત્યારે આ ખેત તલાવડી પૂરી આપ જોઈ શકો છો, પૂરી ભરાઈ ગયેલી છે। એનાથી અમે પશુપાલન અને ખેતી સારી રીતે કરી શકશું। ડીસા, પાલનપુર, વડગામ, ધાનેરા, કાંકરેજ જેવા વિસ્તારોમાં પાણીના તળ 800થી 1200 ફૂટ ઊંડે છે, એટલે કે સિંચાઈના પાણીની તકલીફ પડે છે। વર્ષોથી બનાસકાંઠા જિલ્લો પાણીની સમસ્યા ભોગવી રહ્યો છે, ત્યારે ખેડૂતોએ પાણીના વિકલ્પના ભાગરૂપે વરસાદનું પાણી હવે સિંચાઈના કામે લાગી શકશે। પહેલાં અમારે મૂળ બાજરી ઓછી થતી હતી, આ વર્ષે ખેત તલાવડી બનાવી એટલે આખી 12 વીઘા અને 12 વીઘા 24 વીઘા બાજરી અમે વાવી હતી અને બાજરી ઘણી 2 ટકરામાં 80 બોરી બાજરી થઈ। કેચ ધ રેઇન એટલે કે ભૂગર્ભમાં વરસાદી પાણી ઉતારી અને પાણીના તળ ઊંચા આવે તેવા પ્રયત્નો કરવા, જે હેતુથી 100 કુવા રિચાર્જ અને ખેત તલાવડીઓનું માધ્યમ બની રહી છે। હાલમાં 22,000 કરતાં પણ વધારે રિચાર્જ કુવાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે। વરસાદી પાણી ખેતરમાંથી વહી જતું હતું, ત્યારે જે ખેતરોમાં આવા રિચાર્જ કૂવા બનાવવામાં આવ્યા છે, તે રિચાર્જ કૂવા થકી વરસાદી પાણી એ ભૂગર્ભમાં ઉતર્યું છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। તો આ સાથે